ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? 9:30 થઈ ગયા છે અને અહીંયા એટલું મસ્ત વરસાદી વાતાવરણ છે. 3 દિવસ સુધી એમ થાય કે ભજીયા જ ખાધે રાખવા જોઈએ. હે મમ્મી? 3 દિવસ સુધી ભજીયા ને ભજીયા, બીજું કઈ નહીં. એક દી ફુલવડા કરવાના, એક દી કુંભણિયા, એક દી દાબડા, એક દી ભરેલ મરચા, એક દી પટ્ટી મરચા, એક દી ચકરી ભજીયા. ઘટે જ નહીં કઈ. એક દી ટમેટાના ભજીયા કરો, એક દી ટમેટા પૂરી કરો, એક દી કાંદાના ભજીયા કરો, એક દી બ્રેડ પકોડા કરો. તમે બહુ બધી વેરાયટી તમારે ખાધા જ રાખો, કાંઈ ન ઘટે. કેમ? હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અંધારું તો જો ફૂલ અંધારું થયું જ ભાઈ. એટલે ઘરમાંથી કોઈ હમણાં 3-4 દી છે ને ફરવા ન જતા, ઘરમાં પડ્યા રહેજો શાંતિથી, નકર કેવડાવશે. હું તો કહી દઉં તમને પહેલા જ. આમ જો અહીંથી તમને દેખાતું હોય છે, જોઈ લ્યો. દુનિયાનો વરસાદ છે, દુનિયાનો. કાંઈ ન ઘટે. મારી મમ્મીની ભાષામાં કહું ને તો કાંઈ ન ઘટે. એમ ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે. તો ચાલો હવે આપણે છે ને છત્રી લઈને ધાબે જઈએ. ધાબે જઈને બતાવું હું તમને ધાબા. હા. તો જો ભાઈ ધાબે આવી ગયા છીએ અત્યારે, અને અહીંયા જો અમારા માતાશ્રી ફૂલ બૂલ હમણાં તોડી લેશે. અને આ ઝાડવા જોવો તમે, અજમા ને કોયલ વેલ, અને આમ જોઈ લ્યો કાંઈ ન ઘટે હો. બાકી મજા જ આવ્યા રાખે જોવાની. અને તો આ વરસાદ એવો જોરદાર. આ અજમાન જોઈને ભજીયા ખાવાનું મન થઈ ગયું. અજમામાં શું કયો? ભજીયા બનાવશું એમ? ખાવા આવજો બધે ભાઈ. કેમ? હા. મમ્મી અમે નીચે આવી ગયા અને હવે મમ્મી ફૂલ ચડાવે છે ભગવાનને. જોઈ લ્યો કંઈક એવા મસ્ત એવા ફૂલ. અને ગુલાબની સુગંધ આપણે આમ આઘે ઊભા હોય ને તો એટલી સુગંધ આવે છે. હે મમ્મી? આઘે ઊભા હોય તો એટલી સુગંધ આવે કે નહીં આ ગુલાબની? દેશી ગુલાબ. મજા આવે. મમ્મીને ફૂલડા બહુ ગમે. હજી એવું થાય કે મમ્મીને વાવવા છે હજી. કાં? હા. એને લાલ જાસૂદ જોઈએ. લાલ જાસૂદ નું કે ડાળખું હોય તો કેજો, નકર આપણે રોપડો જ મોટો બધો લઈ આવો હે. તૈયાર ફૂલડા આવી જાય ને એવો. મેં 2 રોપડા લીધા, પણ એકમાં કેસરી નીકળ્યું ને એકમાં ગુલાબી નીકળ્યા. લાલ તો આવ્યું જ નહીં. પણ ગુલાબી વાળમાં તો ફૂલ આવે જ ભાઈ. આમ તમે જોવો તો ક્યારે 5-5, 6-6 ફૂલ એક આવે. કેસરી કાઢી નાખ. હા, એમાં એકય ફૂલ ન થતું. એમાં લાલ લઈ આવીને આજ રોપડો નાખી દેવાની જરૂર છે. વરસાદ હે ને ત્યાં ચોટી જાય. હા, તોય થાય. હા. અને જો મસ્ત એવું ખાઈ છે રમીલાબેન. પછી ભલે ઉધરસ આવે. કાં? જોવાનું નહીં અંદર કઈ ખરાબ થાય. હે? તો ગરી બહુ છે ભાઈ. ખાઈ રાખે, એક નંબર ગરી ખાઈ રાખે. હે મમ્મી? આમાં ન હોય. હારું, મને ખાવાનું મન બહુ થાય, પણ હમણાં એક ખાધી ને મને ઉધરસ થોડીક આવવા માંડી, એટલે મેં મૂકી દીધું. પછી કે રહેવા દો હવે. આપણે સારું થઈને દાડમ લેવડાવ્યા હતી. દાડમ ખાવું આપણે. દાડમથી ન આવે. ન આવે. માં કે આખો દિવસ ખાવા આવે. સવારમાં થોડાક ખાવ ખાલી. એનાથી જ આવે. મારા મમ્મીનું આખું એનું જે એક અલગ છે ને, ડાયટિશિયન, ન્યુટ્રિયન્સ, બધું નોલેજ એની પાસે એક એનું છે. જો આ લેમ્પ ચાર્જિંગ વાળો છે. ના, એ તો થઈ ગયું હશે. સ્પેશિયલ ગઈ વખતે પેલું પાણી ભરાણું હતું ને સુરતમાં, ત્યારે હું લઈ આવ્યો હતો. લાઇટ નહોતી ને એટલે 4 કલાક ચાલે, પણ એટલું બધું આમ અંજવાળું ન આવે, આમ ડલ લાગે. શું કેવું મમ્મી? હે? લસણ ફોલવાનું છે હવે મમ્મીને. ડિસ્ટર્બ ના કરવું જોઈએ, સમજ્યા? કાં? તો ભાઈ અત્યારે મસ્ત એવું રાતનું જમવાનું મેન્યુ તમને બતાવી દઉં એક વખત. બાજરીના રોટલા, કાકડી કાપેલી, છાશ, અને બહુ મોસ્ટલી છોકરાઓ નાના હોય ને એ લોકોનું ફેવરેટ શાક. લે રાખો હારે. હવે ભીંડાનું શાક જોઈ લો, જે મને પહેલાં બહુ જ ભાવતું, હવે ઓછું ભાવે છે. અને મમ્મી ત્યાં હજી રોટલા બનાવે છે અને દૂધ ગરમ થાય છે. મરચું ઓલા બોલો દહીં વઘાર્યું થોડુંક મારા માટે, કેમ કે મને ઓછું ભાવે છે. તો ભાઈ કાલે છે ને આપણે કામ આવી ગયું હતું, બહુ વધારે પડતું મોટું. એટલું બધું મોટું નહીં, મીડિયમ સાઇઝનું કામ. એટલે કાલે વિડીયો લેવાનો ટાઈમ નહોતો મળ્યો, એટલે આજે આપણે બીજા દિવસે જ કન્ટિન્યુ કરીએ છીએ. અને મમ્મી અહીંયા ચશ્મા સાફ કરવા માંડ્યા છે એમના. મમ્મી
શું લાગે પેલી કાલ આગાહી હતી એ પ્રમાણેનો વરસાદ આવ્યો એમ નહીં? રાતની જે 11 થી 4 ની આગાહી હતી રાતે આવ્યો હતો. એટલો બધો આવ્યો હતો એમ? એટલે આમ સામાન્ય હતો, એવું બધું બહુ નહોતું. એવો બધો બહુ નહોતો એમ ને? હા, પણ એ સારું, એ સાવચેતી રાખવી જરૂરી છે. હા ઓલી ફેરાન પડે, અચાનક પાણી આવી જાય ને બધાનું નુકસાની થાય એના કરતા ચેતવણી આપી બહુ સારું કહેવાય. હા પોદારમાં ને ત્યાં તો બધા પહેલા તૈયારી કરી લીધી હતી એ પ્રમાણે આપણે સાવચેત રહેવું જરૂરી છે. સાવચેત રહેવું જરૂરી છે. અને જ્યાં એ પતરા પેલા લોકો એમ કહેતા ને પતરાને લીધે પોદારમાં પાણી આવ્યું તો એ પતરાય હટાવતા હતા રાતે તૈયારી માટે. હા, સીમાડા નાકા હા રાતે શ્યામધામ પાસે શ્યામધામની જે ખાડી આવે ને એમાંય બ્લોક થઈ ગઈ હતી ખાડી, તો રાતે એ ખાડી સાફ કરતા હતા. એટલે એસએમસી આમ વર્કિંગ મોડમાં આવી ગયું હતું કાલે. રાતે 9 વાગે તો સાફ સફાઈ કરતા હતા. એમ રાતનો વરસાદ સારો હતો, આમ આગાહી પ્રમાણે એટલો બધો નથી આવ્યો પણ આમ હતો સારો એમ. વરસાદ સારો જ છે, આ હા. પ્રમાણે વરસાદ સારો. પણ જ્યાં પડવો જોઈએ ને મેં ત્યાં નથી પડતો ગામડે. બધા વાવેતર આમ વાવણી નથી થતી સારી એવી. આપણું નું હાલે ને, નો હાલે ઈ તો હે. માણસનું હાલતું હોય તો ક્યાંય અમુક જગ્યાએ વરસાદ ન થવા દે. આ લોકો જેની આ જેને દુશ્મની હોય ત્યાં વરસાદ ય ન થવા દે. હા આમાં આપણું હાલતું હોય તો માણસનું કે હાલતું ભાઈ ઓલા ભાઈ ખેતર ઉપર વરસાદ ન થવો જોઈએ અહીં આ એક બધામાં જગ્યાએ કોક ભલે મશીન લાવ્યું, ખબર વરસાદ બનાવવાનું. એ ક્યાં? ઈ તો મને નથી ખબર. એ તો દુબઈમાં ના આર્ટિફિશિયલ ભાઈ, રેન કરાવ્યો હતો અહીંયા કોક ગયા લાવ્યું વર્ષે. હતું, અહીંયા કોક 2 વર્ષ પહેલા કોક લાવ્યું હતું. ઈ મને નથી ખબર. એ તો બધું ખોટું હોય ભાઈ. ના, રાતું સાચું. દુબઈમાં થયું તો એના આર્ટિફિશિયલ રેન ખેતરમાં જ વરસાદ પડે કરાવ્યો. એમ. હા એના ખેતરમાં જેવું મશીન લાવ્યું હતું પણ ઈ નથી. એ બધું ખોટું હોય ભાઈ. આ યુટ્યુબમાં ના, ના. શોર્ટ્સ ને એવું વિડીયો ને જોયા જો રાખે એમાં જ નથી. તો બીજી કોક વાત કરતી હતી. હૈસે હાલો. હાય હા બીજું શું હોય ના? એના ગામમાં કે એવું જ હતું. હા. અને અત્યારે એટલું મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું હે. એને પછી ફેંકડો પોતાની એવી વાત થઈ. હે મમ્મી પછી શરીર પકડી લીધું. તમને કહું હા? અત્યારે એટલું મસ્ત ઠંડુ વાતાવરણ થયું છે. હા? આમ ભજીયા ભજીયા ખાવાની કેવી મજા આવે આમાં. એમ જ તે. અરે ખાવા નથી એટલે હું કંટ્રોલ કરું છું એટલે. તો તેલ હોય ભજીયા બનાવીએ. ભજીયા બાકી આમ હકીકત આમાં એટલા મજા આવે ને આમ ખાવાની. ફોન આવી ગયો, હાલો આપણે વાત કરીને પાછું કન્ટિન્યુ કરીએ આપણે. તો ભાઈ અત્યારે કામ આવી ગયું છે પાછું આપણે તો ફટોફટ કામ તરફ રવાના થશું. એક કામ છે એ. અને અહીંયા આમ જુઓ મમ્મી શું? આપણે ભજીયા ઉપર હતા તો ભજીયાનું કેમ થશે? ઈ તો વિચારશું હાલો ને કાંઈક. પણ આ વાળ જોવો આપણા અબ્દુલ જતા જેવા. અઘોરી બાવન જટા એટલે વાઈટું વણાઈ ગઈ છે. મને તો ઓલા ભજીયા ખાવાનું મન થયા છે. એક દાબડા અને એક ઓલા ટમેટા પૂરી આપણે જે ડુમ્મસની બહુ ફેમસ છે ને. હે ઈ મન નો આવડે. એ એવું મન ન આવડે, એવું મન ન કેતા આવે ઈ બીજી મન નો વખત. આવડે. એવું હા. નહીં, ઈ મન નો. પછી મમ્મી એમ કહેશે ને હાલ માર ભેગો ગાડી લઈને ત્યાં હું એમ કહીશ કે ઈ મન ન આવડે. આ એક રીલ ઘણા ખાસા ટાઈમ પહેલા વાયરલ થઈ હતી. છોકરો એની મમ્મીને કહે કે મમ્મી ભજીયા બનાવી દ્યો તો મારી મમ્મી કે હવે મૂક ને લપ કરતો તાર કામે જાને. હા, ઈ છોકરાને ને મારી ભજીયા બનાવી જ દેતી હોય ને ખાતા જ હોય બધાય. હા પછી અમુક પાછા દેખાડવાના અલગ હોય ને હા. ચાવવાના હોય એવું હોય. હાથીને દાંતની જેમ કા? હા, એવું હોય. હા તો કાંઈ નહીં, ચાલો આ વિડીયોને આપણે અહીંયા કરી દઈએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ.